છોટાઉદેપુર ખાતે જિલ્લા પોલીસ અને આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રતિવર્ષ દેશભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે અને ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન થાય અને લોકોની સલામતી વધે તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ તથા આરટીઓ કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર પેટ્રોલ પંપ 4 રસ્તા પાસે આવેલ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પટાંગણમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ કાર્યક્રમો થકી ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિના કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા। તો આ સાથે જ વિવિધ શાળાઓમાં પણ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવનાર છે। આ પ્રસંગે કવાડ ગામના જવાનસિંહ રાઠવાએ જામલી રોડ ઉપર અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા વ્યક્તિને 108 બોલાવી જીવ બચાવવા બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હેલ્મેટ તેમજ 25,000નો રોકડ પુરસ્કાર આપીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરી પોલીસના ડરથી નહીં પરંતુ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી। આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે, જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા અમારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। જય હિન્દ।